યુનિટ 2 શેરનું મૂલ્યાંકન. શેરનું મૂલ્યાંકન ગણતી વખતે બે પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવે છે. શેરનું મૂલ્યાંકન વખતે બે પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં એક આંતરિક પદ્ધતિ હોય છે જ્યારે બીજી બજાર પદ્ધતિ હોય છે, એટલે કે આંતરિક કિંમતે અને બીજી બજાર કિંમતને આધારે. આંતરિક કિંમત અને બજાર કિંમતમાં આંતરિક કિંમતને હંમેશા ચોખ્ખી મિલકતના આધારે ગણવામાં આવે છે. જ્યારે બજાર કિંમતને હંમેશા નફાના આધારે ગણવામાં આવે છે. શેરનું મૂલ્યાંકન ગણતી વખતે બે પદ્ધતિ હોય છે, એક આંતરિક પદ્ધતિ અને એક બજાર કિંમતને આધારે. આંતરિક કિંમતને આધારે ગણતરી કઈ રીતે કરવી અને ચોખ્ખી મિલકતને આધારે એમાં કઈ રીતે ગણતરી થાય છે તે નીચે મુજબ જોઈ શકીએ છીએ. આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત શોધો. કઈ રીતે શોધાય કે કુલ મિલકતો માંથી બાદ કરવા પડે કુલ દેવા. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરવામાં આવે ત્યાર પછી રેફરન્સ શેર મૂડી મૂડીને પણ બાદ કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા બાદ કર્યા પછી આપણને ચોખ્ખી મિલકત મળશે. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં ઇક્વિટી શેરની સંખ્યા શોધો. તો ઇક્વિટી શેરની સંખ્યા શોધવા માટે ઇક્વિટી શેરની સંખ્યા બરાબર કુલ ઇક્વિટી શેર મૂડી ભાગ્યા શેર દીઠ ભરાયેલ રકમ. સૂત્ર. સ્ટેપ નંબર 3. આંતરિક કિંમત શોધો. તો એનું પણ એક સૂત્ર છે કે આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. સૂત્ર યાદ રાખો. આમ 1 થી 3 સ્ટેપ આંતરિક કિંમતને આધારે કિંમત શોધવામાં આવે છે, જેમાં કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરવાના,
તેમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરો એટલે ચોખ્ખી મિલકત મળે. ચોખ્ખી મિલકત શોધ્યા પછી આપણે ઇક્વિટી શેરની સંખ્યા શોધવી પડે. તેના માટેનું સૂત્ર છે ઇક્વિટી શેરની સંખ્યા બરાબર કુલ ઇક્વિટી શેર મૂડી ભાગ્યા શેર દીઠ ભરાયેલ રકમ. આંતરિક કિંમત પછી શોધવામાં આવે છે, જેના માટે આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. બીજી છે બજાર કિંમતને આધારે એટલે કે નફાને આધારે કિંમત શોધવામાં આવે છે, જેમાં સ્ટેપ નંબર 1 સરેરાશ નફો શોધો. બાદ સામાન્ય અનામત બાદ થશે પ્રેફરન્સ શેરની ડિવિડન્ડ. એટલે આપણને મળશે વેચણી પાત્ર નફો બરાબર સરેરાશ નફો. સ્ટેપ નંબર 2 ડિવિડન્ડનો દર શોધો. ડિવિડન્ડનો દર શોધવા માટેનું સૂત્ર છે કે ડિવિડન્ડનો દર બરાબર વેચણી પાત્ર નફો ભાગ્યા ભરાયેલ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. સ્ટેપ નંબર 3 બજાર કિંમત શોધો. તેનું પણ એક સૂત્ર છે કે ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ રકમ. આ તેનું સૂત્ર છે, જે ખાસ યાદમાં રાખવું. ત્યારબાદ વ્યાજબી કિંમત શોધવા માટેનું સૂત્ર છે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2. નોંધ એ છે કે શેરનું મૂલ્યાંકન આ યુનિટ 2 જે પાઘડીનું મૂલ્યાંકન એ પ્રથમ પગલું છે, જેના દ્વારા શેરનું મૂલ્યાંકન સરળ થઈ જશે. શેરનું મૂલ્યાંકન ગણતી વખતે ધ્યાનમાં રાખવું કે પાઘડીનું મૂલ્યાંકન તેનો પાયો છે. પાઘડીનું મૂલ્યાંકન જ્યારે આવડશે ત્યારે શેરનું મૂલ્યાંકન કરતી વખતે ગણતરી સરળ રહેશે. તે પહેલાં પાઘડીનું મૂલ્યાંકન સમજવું જરૂરી છે. શેરનું મૂલ્યાંકનની ગણતરી વખતે પાઘડી શોધવામાં આવશે. પાઘડીની ગણતરી શોધ્યા પછી શેરનું મૂલ્યાંકનની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વ્યાજબી કિંમત મળશે. તે પહેલાં
પાઘડીનું મૂલ્યાંકન અને શેડનું મૂલ્યાંકન પરસ્પર નિર્ભર છે, એટલે પહેલા પાઘડીનું મૂલ્યાંકન અને શેડનું મૂલ્યાંકન બંને યુનિટ એક સાથે પેરેલલ સમજવા જરૂરી છે.